સીતારામ વિડીયોગ્રાફર બદલી ગયા છે. કેશુભાઈ આવી ગયા છે હેલ્પમાં. હમણાં અમારે એક નવા યુટ્યુબર અમારી સાથે જોડાઈ ગયા છે કેશુભાઈ, અને અમને મોજ પડે છે. રિલેક્સેડ પાત્ર છે કેશુભાઈ, ફ્રી માઇન્ડેડ, આપણી સાથે મગજમાં મેચ થઈ જાય એવા. એટલે અમને હરવા ફરવાની મજા આવે. તડકો બહુ છે એટલે હજી કઈ નક્કી નથી કે હોળી ક્યાં કરવી. કદાચ નીકળશું ક્યાંક બહાર, કદાચ જોઈએ ક્યાંક જઈએ, ના પણ જઈએ. 2 દિવસ 3 દિવસની રજા છે. તબિયતમાં કઈક સુધાર આવશે કાલે ખબર પડે. કાલે ખબર પડે. કાલ જવાનું છે સ્કૂલે. કાલે ખબર પડે કેટલા દિવસની રજા આપે, કેટલા દિવસ જવાનું. પછી ઓછા દિવસની રજા હોય પછી લાંબી ટૂરમાં નક્કી કરે છે. લાંબી ટૂરમાં ઓછા દિવસમાં મજા ન આવે, માથે આવે પરીક્ષા, એટલે રજા મળે નહીં. લખવું બીજું કાંઈ વાંધો નથી, કારણ કે 10 જણા ઓલરેડી પેપર જોવા વયા ગયા છે. શ્વેતાબેનને રજા લેવી જ પણ શ્વેતાબેન તો એને મેળ નતા આવે રજાનો. કોઈ સંજોગોમાં અમે 5 કે 6 શિક્ષક અત્યારે સ્કૂલની અંદર છીએ અને ક્લાસ એટલા છે. પ્રશ્ન મોટો ઈ છે, બાકી કઈ વાંધો નથી. જેટલા દીની રજા પડે ને એટલા દિવસની અંદર જવું હોય તો જઈ શકીએ ક્યાં. અને એમાંય પાછી આ તડકો બહુ છે. જવું હોય તો અત્યારે હરિદ્વાર જ મજા આવે, બાકી બધી તડકો. 1-2 દિવસનો પ્લાન કરીએ ક્યાંક નજીકનો. નજીક ક્યાંક. નજીકમાં ક્યાં જવું? અહીંયા બે હું ક્યાં જઈ છું? દ્વારકા જવાય. દ્વારકા તો ન જવાય. ત્યાં તો મરી ગયું. સોમનાથમાં જુનાગઢ વયા જાય પાછા. અરે મરી જવું ને. મેં તો ઉભા રહી ને પટાણ ઉભા જ કીધું. પટાણ નો ચાલો તો અમારે બાંગા જેવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે. કેવા વિડીયો? હમણાં મારા વિડીયો નથી આવતા મિત્રો. મારે તબિયત બગડેલી જ છે. બેહાતું નથી જાજી વાર. આજે આવ્યો છે તો બનાવું વિડીયો. થાક લાગે છે બહુ જ. મને કાલે પ્રમ દિવસ મજા નથી. બાટલો ચડાવ્યો હતો એક. મારા કાઢ્યા છે હમણાં બીમારીના. આપણે ઓલા જામનગરથી ક્લોઝ થયું. તબિયતનું ધ્યાન રાખજો. થેન્ક યુ બેન, તમારો આભાર. નિરાળી બેન છે. ના નુરાણી બેન, હા, તમારું થેન્ક યુ, તમારો આભાર. તમે ધ્યાન રાખો છો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવું નવું ધ્યાન રાખતા રહેજો. તમે પણ ગરમી બહુ પડે છે હમણાં. મેસેજ બધાઈને આવે છે. ઠંડુ પાણી પીતા રહેજો. ગરમ પાણી મૂકી દીધું. તરબૂચ ખાતા નહીં. ખાતા રહેજો. હા, તરબૂચ ખાજો. સફરજન નો ખાતા. હા, કેળા નો ખાતા. બાકી તમારી જે ખાવું હોય ખાજો. અમે એમ ન કરતા. તમારું મન કરી કરજો. હમણાં છે ને હવ મનના રાજા છે. સાચી વાત ને? અને તમે અમારું કયો એ બધા તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આજે બધી જોશનાબેન એજ્યુકેશન બે ચેનલ છે. જોશનાબેન એજ્યુકેશનમાં હમણાં વિડીયો નહીં આવે. એની તબિયત હાઉસફુલ થઈ ગઈ એટલે હમણાં એક ચેનલમાં વિડીયો નથી મૂકતી, બંધ છે. મૂકીશ થોડાક ટાઈમ પછી. થોડાક ફ્રેશ થઈ જાય. હરિદ્વારની યાત્રા કરી આવશું પછી મૂકશે એવું લાગે છે. માનતા છે કે હરિદ્વાર જઈ આવું પછી અથવા તો કોઈ સારા ભગવાનના ધામમાં જાય તો ત્યાંથી વિડીયો મૂકશે. જો ઉજ્જૈનનો અમારો પ્લાન છે, ઉજ્જૈન થઈ જાય તો અહીંથી એસીવાળી ટિકિટ, એસીવાળી ટ્રેનમાં જવાનું છે અને ત્યાં આપણે એસીવાળો રૂમ બુક કરાવી દીધો છે. બરાબર? તો જવું હોય તો કહેજો. ઉજ્જૈન તો ત્યાં એસીવાળો રૂમ છે. સવારે ઠંડા વાતાવરણમાં ઘૂમરો મારી આવવાનો, પાછું આવે રૂમમાં હોય બેસી જવાનું, પાછું સાંજે બપોર પછી ઠંડા વાતાવરણમાં નીકળવાનું. વાતાવરણ તો કંઈક ચેન્જ કરવા જવું જોઈએ. મૂળ મગજમાં અસર થઈ ગઈ છે કે મગજ કામ કરતો બંધ થઈ ગયો છે, ખબર નહીં. કયો ગ્રહ હમણાં નડતો હોય, સારું થતું જ નથી. મગાવા લાગીએ કે અહીંયા આવતી રહે પણ કોઈના ઘરે જવાય નહીં. આપણું ઘર છે એના જેવું એ કઈ નહીં. અને તમે બહાર નીકળો તો તમે ફ્રેશ થાવ. અહીંયા આપણે બેઠીને મજા આવી રાખીએ ઘરમાં ઘરમાં. બહાર નીકળો એટલે બહારની વાતાવરણ ફ્રેશ થઈ જાય, મગજ ફ્રેશ થઈ જાય, પાણી ફ્રેશ થઈ જાય, એટલે બીમારી વહી જાય.
અમે બોમ્બે ગયા હતા તો મસ્ત થઈ ગયા, ફ્રેશ થઈ ગયા. એન્જોય કર્યો. અમારા લાલાભાઈ છે એ એન્જોય કરે. સેટ આવી ગઈ ને પછી મને ગભરામણ થતી. હા, એટલે જ કહું કે ગભરામણ થવાનું ચાલુ થઈ જાય, મજા જ નથી આવતી. મજા જ ન આવે. એટલે બહાર નીકળો તો એન્જોય થાય. 5-6 દી આપણે ભેગા રખડીએ. કેશુભાઈ છે, કેશુભાઈ પાછા વાડી વહી જાય, એટલે પાછી ધંધામાં લાગી જાય. અને પછી હું પાછું મારા ધંધામાં લાગી જવાનું છે ટૂંક સમયમાં. થોડાક દિવસો છે હવે નોકરી, પછી હું મારો ધંધો નવો ચાલુ કરવાનો છે. એટલે એમાં ફ્રી નહીં હોય એટલે પછી જો બંધ થઈ જાય. અને સમય છે તો તમારી ઈચ્છા હોય અને તમારે નસીબમાં હોય તો માની લ્યો મોજ, બાકી ટેન્શન રોજ છે. સાચી વાત છે કે સવાલ ખોટી વાત છે? સાચી વાત છે. જવું જોઈએ કે ન જવું જોઈએ? 12 મહિનાનો તહેવાર છે તો બહાર નીકળવું જોઈએ કે ન નીકળવું? અમારે સુરતનો છે, અમારે ભેગા સુરતના હતા 2 માણસ. એટલે બધે ઠેકાણે હોય, બધે જઈએ. અમે હરિદ્વાર ગયા ને, અમે છેલ્લે ગોકુળ મથુરામ ભેગા ગયા ને પછી 10મી ફેરે મેં એને જોયા ફરતા. હા, હરિદ્વાર થી અમે આવ્યા ને પછી અમે ક્યાંય નથી ગયા, એને 10મી ફેરે 2 માણસ જોયા. પ્રયાગરાજ છેલ્લે ન્યાય હતા બધે ટોટલ. એમ કે અમારા પાસે મહિનો થી 15 દી કામ કરી અને પાછા 4 દી નીકળી જાય. 15-20 દી કામ કરી 4 દી નીકળી જાય. 2 માણસ નોકરિયાત છે. હીરા ગણે ભાઈ. બે છોકરા મોટા જ, પરણાવવા નહીં બાકી છે. હાલો બધું કમ્પ્લીટ કરી. મારે તો પરણી ગયા, ઠેકાણે પડી ગયા, બધું છે. કાઈ ઉપાધિ નહીં. પ્રોબ્લેમ એનો તમારા છોકરાઓનો વાંધો નથી, વાંધો તમારો. મારો મને કોઈ નાઈ નથી. છોકરાઓનો કોઈ પ્રોબ્લેમ છે બોલો તો બે માંથી એક નથી. મારા મામાનો પ્રોબ્લેમ. મામાએ બધી રીતના છૂટ આપે છે. આમ સાંજને ઘરનો ગોળ ખાવું તો પછી જવા દો. બરાબર કે ખોટી વાત છે? સાચી વાત છે. આપણે હથવારો છે, અમે 2 હરિકમ હાવજ જેવા ભેગા છે. રુદ્ર અમારો સ્ટેબલમાં છે. કોઈ વેકેશન કીધું પડે? વેકેશન ને તો હજી વાર છે, ચોથા મહિના પડે. 1 મહિના પછી હજી આખો 1.5 મહિના પછી. વેકેશનમાં ક્યાંય જવાય નહીં. અમે વેકેશનમાં ગયા ને દુખી થયા હતા. વેકેશનમાં જાઓ એટલે તમે કોઈ વસ્તુને લાયક રહ્યો નહીં, કેમ કે બધાય વેકેશનમાં જાય. ઓક્સિજનમાં જાઓ તો તમે જોઈ શકો, એન્જોય કરી આવો અને સસ્તું પડે. આપણે બધું જોવાનું હોય. ટ્રાફિક વેકેશનમાં એક મંદિરમાં દર્શન ગોકુળ મથુરામાં થયા હતા આપણે નહીં. ધક્કા માણા ટ્રેનમાં એવા માણા. વેકેશનમાં ન જવાય. એક જંકશન એટલા બધા ફૂલ. આપણે ખેડૂત માણસ બધી ખબર પડે નહીં. વાસવામાં તો થમ્સઅપ છે. કઈ બોર્ડ વસાઈ નહીં. બસ વહી જાય તો બોર્ડ વાસી ન કે આની બસ છે. કોઈ ગાડીની નથી મમરી નહીં. તોય તું લકી માણસ હે. હા, મુંબઈ થી આવતા હતા ટ્રેન, ઓલો ટ્રાવેલ્સ આવવાની હતી ને 4 વાગે રાજકોટ. તો આપણી ટ્રેન ખોટકાણી હતી આગળ. વાત તો કર. તમે બોલો. તું તમે બોલો. તમે બોલો. પછી ટ્રેન ખોટકાણી પછી ગોંડલ ને આગળ કઈક ટ્રેન પલટી મારી 3 ડબ્બા. એ ટ્રેન લેટ થઈ ગઈ. અમે લગભગ 5 વાગે પૂગ્યા. ઓલી ટ્રાવેલ્સ પોરબંદર વાળી વહી ગઈ. ઉતર્યા ભેગી ટ્રેન મળી, બસ મળી ગઈ. ગોંડલ ચોકડીએ પૂગ્યા એ ભેગી બસ. 3 જણા બેઠા હતા રેલવે સ્ટેશને. અમે રૂમ ઓલો કરી નીકળ્યા. 3 જણા બેઠા હતા બરાબર. પછી મેં કીધું અમારા દોસ્ત લખનને હાલ ભાઈ આમ કોઈ ટેન્શન ને રે હા હાલો જાય. બેઠા મને વિચાર આવ્યો ગાંધીના પૂછવા દીધા ટ્રેન ક્યાંની છે તો મને કે રાજસ્થાનની છે. હું અમદાવાદ આવ્યો હું હાલો બેસી ગયા. એમાં ટિકિટ લીધા વગર ન. પછી કેશું ટિકિટ લેવાતી લોકલ ટિકિટ. લોકલ ટિકિટમાં અમે રાજાશાહીની જેમ બેઠા આવ્યા. પૂછી લ્યો આ બધાને હકડાણ થઈ હતી, મને ક્યાંય હકડાણ નથી થઈ. હું આમ બેઠો આવતો બાદશાહની જેમ. મને કોઈ હટાવવા નતો આવતું. આવતું કોઈ મને હટાવવા કે ના. તમે બધા હકડાણમાં બેઠા હતા. હું આપણે જાવકમાં કઈ હકડાણમાં બેઠો તો કાંઈ નહીં. કાંઈ કોઈ હકડાણમાં બેઠો તો વટથી બેઠો હતો. બહુ ટ્રાફિક હો. આને આમ ભૂકાવીને હટાવતા હતા. મને કોઈ ભૂકાવ્યા નતા. મને કોઈ એટલે કોઈ કઈ કીધું જ નતું. પૂછાઈ ગયું
પાછા રાતના રાજકોટ વાળી અમદાવાદથી રાજકોટ વાળી એમાંય એવી ટ્રાફિક. એમાં મને કઈ કોઈ નહીં લીધું. કઈ ઓલા ભાઈને મેં ઉઠાડી હા. અને આપણે 3 જણાની જગ્યા કરી હતી. એક ભાઈ બેઠો હતો ત્રીજી સીટે. મેં કીધું તું આવ્યો જા અમે 3 જણા અહીંયા આવતા રહીએ લોકલ ટ્રેનમાં. મને કે આવવાનું તો આવતા રહીએ હિન્દી હતો. મેં કીધું તું ઉધર ચલે જાઓ ગમતી નહીં રાખ જાય એટલે જાઓ. પછી અમે ત્રણેય મોટી સીટ હોય એમાં બેસી ગયા પૂછવાનું કે ભાઈ આવતા રહીએ બોલે મોટી માણસ છે, રખડે ફરે હરે જલસા કરે એના ભેગે હું ક્યાંય જઈ શકતી નથી. હું તો તમને કહું કે ભાઈ માના જેવી મોજ છે તો માની જ લો 2,000 વર્ષ છે જિંદગી બસ જીવવાની. મરી જવાની છે. પછી કોઈ એવાની વાત નથી. અમારે કાલની પોતાનું કાલનું કામ થાય મારું હું થાય તમારું હું થાય. લાઈફ ઇઝ ગેમ. જિંદગી એક રમત છે એટલે મારી એટલે મોજ બાકી ટેન્શન તો રદ છે. એટલે જિંદગીમાં જીવી લ્યો મારું માનો. તમે ખાલી કહી દો કે ઓકે એટલે અમે ટિકિટ લઈ લઈએ એસી વાળી. એસીમાં જવાનું એસીમાં આવવાનું જે આવી રીતના બેસવાનું કોઈ પણ ઝંઝટ નહીં. આજે પંખા ફેરે ને આ પંખાનો અવાજ આવે ને એ તો અવાજ ન આવે. જેમ કાચની બાજુ હોય ત્યાંથી જોતું જવાનું મસ્ત ઠંડી એટલું આપણે એસીનું પ્રમાણ જોતું હોય ને એટલું એસી આવે. અને કોઈ જીસી નહીં, કોઈ નો વેચવા વાળા આવે, કોઈ પણ માણસ આવે નહીં. એટલા ડબ્બામાં ધારો કે આ તમારી સીટ છે તો ત્યાં તમે જોઈ, અહીંયા રૂદ્રની સીટ છે તો ત્યાં રૂદ્ર જોઈ, બાકી બીજું કોઈ જીસી ન હોય. એવું સાચી વાત છે. તો એટલે હું તો જો એસી વાળામાં જ ગયો તો બે ગયો તો ત્યારે તમને બતાવે ને કેશુભાઈ એસી વાળા હા એસી વાળામાં કોઈ ન આવે, ચા પાણી કઈ નહીં. કઈ નહીં. ચાપી હોય તો આપણે હેઠું ઉતરવું સ્ટેશન આવે ને. સ્ટેશન આવે ને એસી વાળામાં કોઈ ઓલું જ નહીં. આવે ચા વાળું તો આવે પણ એ આજે આ બધા સરે ઉતરે એ આવે એ નહીં. પછી જે ટ્રેનમાં હોય ને એ માં આવે. એ દાડામાં આવે ને આ બધું બધા વિચાર કર્યો. હાલો મિત્રો આવજો. બધાને રામ રામ સીતારામ. મારા બાંગા જેવા વિડીયોમાં તમે ચાલુ રાખજો. સીતારામ.